ઠંડીને લઈને કરીએ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। 8.6 ડિગ્રી તાપમાન નલિયાનું નોંધાયું છે। તો અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 10.8 ડિગ્રી અને રાજકોટમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 11.9 અને કેશોદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે ભુજમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 12.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમરેલીમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય શહેરોની જો વાત કરવામાં આવે, વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ભાવનગરમાં 15.2, વડોદરામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે, ત્યારે પૂર્વથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો પણ નોંધાયો છે।